હલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તો આજે આપણે બ્લાઉઝનો મૂંઢો કેવી રીતે ઉતારવો એ શીખવાના છીએ. તો એક બે કોમેન્ટ હતી કે બેન તમે મૂંઢો કેવી રીતે લ્યો છો, કેવી રીતે ઉતારો છો, એ માપ તમે નથી બતાવતા. તો આપણે આ મૂંઢો કેવી રીતે બ્લાઉઝના માપ ઉપરથી ઉતારશું એ આપણે શીખશું. તો જે આ બ્લાઉઝનું માપ છે તેની આપણે લંબાઈ લઈ લેવાની છે. તો આપણે આ બ્લાઉઝનું પીસ છે મીટરનું, તો એવી જ રીતે આપણે ડબલ કરીને રાખ્યું છે 1 ને 2. તો આવી રીતે આ જે બ્લાઉઝ છે, બ્લાઉઝનું માપ આવી રીતે લેવાનું છે. તો આ 14 થયું તો 15 રાખશું. એવી જ રીતે એની વાયનું પણ માપ લઈ લેવાનું છે. તો 10.5. બે આંગળ વધારાનું રાખવાનું છે પ્લેટની સિલાઈ માટે. તો જે આપણે બ્લાઉઝ છે ને એવી જ રીતે આવી રીતે એનું પીઠનું માપ લેવાનું છે. તો પીઠ થઈ 12. એ જ રીતે એના શોલ્ડર પટ્ટાનો એટલે કે પીઠનો ભાગ માપી લેવાનો છે. તો 3.5. એ જ રીતે પાછળના ભાગ પણ માપી લેવાનો છે. તો 5. તો આપણે 5.5નો રાખવાનો છે. એ જ રીતે અહીંયા અડધો ઇંચ ક્રોસમાં આપી દેવાનું છે, એટલે ગોળાકારનો શેપ આપી પડી જાય આપણે. આ ફિટિંગની સિલાઈ આવશે ને આ આપણે 2 આંગળ વધારાનું રાખ્યું છે એ કાપડ છે. તો હવે આપણે મૂંઢો સમજવાનો છે. તો મૂંઢો આપણે સમજવો જરૂરી છે, નકર પછી આ બગલમાં આપણે ખોલા પણ પડી શકે છે ને આમ ફિટિંગ એ સરખું નથી આવતું. તો આપણે મૂંઢો સમજશું ત્યારે કેવી રીતે માપ લેવું એ આપણે શીખશું. તો આપણે આ જે પટ્ટો છે શોલ્ડર પટ્ટો ત્યાંથી આવી રીતે નજર પટ્ટીથી માપ લેવાનું છે. તો કેટલું થયું છે આવી રીતે આમ ન તમને ખબર પડતી હોય તો આવી રીતે આમ લાઇનિંગ કરી દેવાની છે. તો કે 5 થયું છે. તો આ ટૂંકી બાયનું છે એટલે મૂંઢો આપણે 5 એટલે સિલાઈમાં જશે એટલે 5.5નો મૂંઢો આપણે ઉતારવાનો છે. 5 થયું છે તો 5.5નો મૂંઢો ઉતારશું ને આ ટૂંકી બાયનો છે એટલે 5.5નો મૂંઢો આપણે લેવાનો છે ને એટલે 5.5નો મૂંઢો લઈશું. તો આપણે આ મૂંઢાનો માપ 5.5 લઈશું. તો આ 5.5 મૂંઢાનું માપ લીધું છે. સાડા 5 થયું છે. તો આમાં આપણે પોણી બાયનું બ્લાઉઝ કરવું હોય તો એનું માપ આપણે મૂંઢો સનો ઉતારવાનો રહેશે. તો અત્યારે આપણે ટૂંકી બાયનું રાખવાનું છે તો આપણે આવડું આ માપ લેવાનું છે ને આમાં પોણી બાયનું કરવું હોય આ સાઈઝમાં ને આ સાઈઝમાં તો આપણે 6 ઉતારવાનું મૂંઢો
મૂંઢો આપણે બ્લાઉઝના સાઈઝ ઉપરથી ઉતારવાનો રહેશે. બધામાં બ્લાઉઝમાં સરખો મૂંઢો નથી આવતો. હવે આપણે આને કટિંગ કરી નાખશું. એ જ રીતે આપણે બીજા બ્લાઉઝમાં પણ તમને હું મૂંઢો ઉતારતા શીખવીશું આમાં. તો આપણે આ જે બ્લાઉઝનું માપ છે પીસ તેને ડબલ કરીને રાખવાનું છે. તો માપ તો આપણે તમને મેં શીખવાડેલું જ છે કે કેવી રીતે આપણે લેવાનું છે એ દરેક વિડીયોમાં. તો જે આ ખંભેથી આપણે ટક્સ હોય ત્યાં સુધીનું માપ લઈએ તો આપણે સૌ થયું તો 15 રાખવાનું છે. મિત્રો, તમે અમારો વિડીયો જોવો છો તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ પણ કરતા જાજો. સબસ્ક્રાઈબ નથી કરતા જોવો તો છો જ. એ જ રીતે આપણે આ પહોળાઈમાં પણ માપ લઈ લેવાનું છે. તો 11 થયું. આવી રીતે એનું પીસનું માપ લેવાનું છે. તો કે 14. તો અહીંયા આપણે 7 રાખશું. 7 થયા. હવે આ છે પીઠનો ભાગ. તો 3.5 ને 4 ને 2.5 ઇંચ ગળાનો ભાગ લેવાનો છે. તો એના પાછળનો ભાગ પણ માપવાનો છે આવી જ રીતે. તો કે આવી રીતે. તો 5.5. તો કે 6 થયા. હવે આપણે આ ફૂલ સાઈઝનું બ્લાઉઝ જે છે ને પોણી બાયનું છે આને ઊંધું કરી નાખો. બ્લાઉઝ ઊંધું કર્યું છે આપણે. તો એ જ રીતે આપણે હું તમને માપ લેતા શીખવાડું મૂંઢાનું. તો આમાં આપણે સનું આવ્યું. સનું આવી ગયું. તો પોણી બાયનું છે ને મૂંઢો 6 આવ્યો છે. આવી રીતે માપ ફરીવાર કહી દો. આવી રીતે માપ લેવાનું છે. તો 6 છે. તો આપણે સનો મૂંઢો ઉતારવાનો છે આવી જ રીતે. આ ફિટિંગની સિલાઈ છે. એક્સ્ટ્રા બધું 2 આંગળ વધારે રાખવાનું છે. અહીંયા ક્રોસમાં આપી દેવાનું છે એટલે ગોળાકાર શેપ પડી જાય આવી રીતે. તો આપણે આ મૂંઢો ઉતારેલો છે. તો બીજી બ્લાઉઝમાં એ નાના બ્લાઉઝ આપણે મીડિયમ, બહુ મોટું નહીં નાનું નહીં, મીડિયમ બ્લાઉઝમાં પણ તમને મૂંઢો ઉતારતા શીખવાડું છું. તો આપણે આ બ્લાઉઝ છે પીસ તેને ડબલ કરીને આવી રીતે રાખવાનું છે. તો આ બ્લાઉઝનું માપ આપણે લેવાનું છે. ખંભેથી આપણે શોલ્ડર ટક્સ સુધીનું માપ લઈએ છીએ. તો 13 થયું. તો આપણે
13.5 રાખશું. તો એની પહોળાઈ તો કે 7.5. એનું પીઠનું માપ લેવાનું છે એ જ રીતે. તો કે 9 ના અડધા કરવાના એટલે કેટલા થાય? 4.5. તો એના શોલ્ડર માપી લેવાના. તો કે 3.25 છે. તો આપણે 3 ના રાખવાના છે ને બાકીનું 1.5 ઇંચ ગળાનું માપ. તો એના પાછળના ભાગના વાહની લંબાઈ 3 રાખવાની છે. તો આપણે એનાથી મોટી રાખીશું 4.5. એમાં સુધારો કરવાનો છે. એ જ રીતે આપણે આ ગળાનો શેપ આપવાનો છે. તો હવે આપણે રહ્યા મૂંઢાની વાત. તો મૂંઢાનું માપ લેવાનું છે આપણે આવી જ રીતે આ ખંભેથી માપ લેવાનું. તો આ 4નું થયું. કેટલું? 4નું. તો આપણે 4.5 રાખવાનું છે. 1/2 ઇંચ અહીંયા સિલાઈમાં જશે, 1/2 ઇંચ અહીંયા, એટલે 4.5 માપ મૂંઢાનું લેવાનું છે. બ્લાઉઝની સાઈઝ ઉપરથી જ માપ લઈએ છીએ આપણે. જુઓ સાઈઝ પ્રમાણે અલગ અલગ માપ આવે છે. તો આપણે 4.5નું માપ લેવાનું છે. ક્રોસમાં આપી દેવાનું. બે આંગળ વધારે પ્લેટની સિલાઈ માટે કાઢવાનું છે. તો આવી જ રીતે આપણે કટિંગ કરી નાખવાનું છે. તો આ મૂંઢાનું માપ કેવી રીતે લેવું એ આપણે શીખ્યા છીએ. આમાં જે ટૂંકી બાંહી બનાવવાની હોય તો આપણે મૂંઢાનું માપ આપણે 4.5નું લીધું તો આપણે 4.5નું પણ રાખી શકીએ છીએ. ટૂંકી બાંયનું હોય બ્લાઉઝ તો આ પોણી બાંયનું છે એટલે આપણે 4.5નું લીધું છે. ને બ્લાઉઝની સાઈઝ પણ નાની છે એટલે સાઈઝ પ્રમાણે તમે બ્લાઉઝનું માપ રાખી શકો. તો આપણે અલગ અલગ સાઈઝમાંથી આપણે બ્લાઉઝનો મૂંઢાનું માપ લીધું છે ને અલગ અલગ આવ્યું પણ છે. તો આપણે આ 3 બ્લાઉઝમાં મૂંઢો કેવી રીતે ઉતારવો એનું માપ આપણે લીધું છે. તો મિત્રો, કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય ને ટાટા.